બધે મજામાં નહીં જ હો. પડી હે બ્લેક માંબા ફાઇનલી. તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદય કરનું વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને બધે મજામાં નહીં જ હો, કેમ કે બધા ભાઈ મજામાં ના હોય. બધા બ્લોગર બધા એમ પૂછતા હોય બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતા એ મજામાં હોય, એવું કંઈ હોય જ નહીં. વાત તો સહી હે. કેમ કે અમુક જણા ભાઈ મજા ના આવતી હોય ને અમુકને આવતી હોય, એટલે બધા મજામાં નહીં જ હોય. અને આજ આપણે નેવરા હતા ને તો વાડી ચક્કર મારો આવી ગયા હે. અચ્છા ઠીક હે. અને આ માઇન્ડ આપણી બધી નેતાઈ ગઈ છે. થોડાક દીથી આ વ્લોગ આવતા નહોતા, અને હવે ડેલી વ્લોગ આવે એવું કંઈક કરશું આપણે. જો કે 2-3 વાર છે ને વ્લોગમાં એમ બોલ્યા હે કે ડેલી વ્લોગ આવે હું પ્રયત્ન કરશું, પણ દુકાનનું ભેરું હોય ને એટલે મેળ ખાતો નથી. તો ભાઈ જોઈ લ્યો તમે, આ ખેતરની આપણી માંડવી હાથી બાતી હાલી ગયું છે અને નેદાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, ચોખ્ખી કરી નાખી એકદમ. અને ઓલા ખેતરમાં પારીમાં તુવેર પણ છે ને વાવી દીધી છે સનેડાથી. તો હાલો આપણે ત્યાં જઈને જોઈ કે કૂટા ફૂટે છે નથી ફૂટતા તુરદારના. કેમ કે કાલે વાવીને ડાયરેક્ટ છે ને વરસાદ આવી ગયો તો ઉપર. આ બૈડવાળું છે ને એટલે આમાં ગારો નહીં હોય, પણ ઓલા આ ખેતરમાં તો છે ને ગારો હે. અને ભાઈ અહીંયા આપણી પડી છે બ્લેક માંબા નહીં. પલ્સર 150cc ઢાંકીને પડી છે. અને આમાં હે વાહે હાથી આપણે આમાં હાક નાખ્યું હે. અને આ માંડવી છે આગતરી છે, એટલે ઓલી માંડવી કરતાં ક્યાંય મોટી છે. 10-15 દી અગાઉ વાવેલી આ માંડવી બધી. અને આ પારીઓમાં બધી તુવેર વાવી છે. તુરદેવ કે તુવેર તમે જી કહેતા હોવી, પણ હું બે બોલી દઉં હા. સનેડેથી વાવી દીધી છે પારીઓમાં બધે. અને માંડવી પાડવા ટાણે છે ને આ વૈટલી બે આયર દેખાય ને એ પાર નાખવાની, બે આયરું સાઈડની ઉપાડવાની થાય. તો આવી કંઈ છે આપણી માંડવી. ઝૂમ કરીને એકવાર બતાવી દઉં. અને આ તરાવ તો તમે બ્લોગમાં જોયું જ હે, ઉનાળાના દીનો ભરેલો છે એમનો. તો મિત્રો જો આ દેખાય તમને કૂટા ફૂટવા માંડ્યા છે. હમણાં 2-4 દિવસમાં તુરદારની લાઈન થઈ જશે. પછી માંડવીમાં કંઈક સલ્ફર બલ્ફર નાખશું એટલે ગ્રો કરે. અને આપણે હવે આમાં જરા કાંટો મારવા જઈ ખેતરમાં. મહિનો દી લગભગ થઈ ગયો છે હું વાડી નહીં આવ્યો એનો. તો મિત્રો આપણે હવે આવી ગયા અહીંયા તળાવ બાજુ. અને જે જગ્યા ખાલી હતી ને ઓલું એક પૂર આવ્યું ને વૈશમાં એમાં ભરાઈ ગઈ છે પાણીથી. અહીં જોઈએ આપણે બતક છે. જો અગણી ઝૂમ કરીને દેખાડું તમને, જોઈ લ્યો ભાઈ બતક કેમ હે. બાકી બે છે ને આમ તળાવમાં તો ઘણી છે. આપણે એ સાઈડ જવા નથી, અહીંયા આપણે આવ્યા એટલે બતાડી દઈ. અને જો અહીંયા ભાઈ છે ને પાણી નહોતું ને ત્યાંય પાણી ભરાઈ ગયું છે. અને ભાઈ તાજું થઈ ગયું છે હવે પાણી, નકર છે ને પૂર આવે તો એ દોરવું હોય. અને હવે તાજું થઈ ગયું છે, એવું મન થાય કે આમાં ધુબાકો માલ લઈ. અને ભાઈ અહીંયા છે ને એક ડીપી છે, એ અવાજ કરવા માંડ્યો છે. બોલો, એમાંય જીવ આવી ગયો. અને આપણે હવે હેઠા મોહિમની ફરતે આટા મારી હે.
અને આપણા ખેતરમાં ડીપી છે ને એ અવાજ કરવા માંડ્યું ભેગા ભેગ. બરી ના જાય ને આ વાયર બાયર તો હારું. તાત્કાલિક આવી જાય તો વાંધો ના આવે, નકર ખેડૂતને મરો થાય. એમ તો વરસાદ હમણાં ચાલુ રહીએ એટલે વાંધો ના આવે, પાણી કંઈ પાવાનું હોય નહીં એટલું બધું. અને ભાઈ તડકી નીકળી કંઈક બીજી છે જાતની. बस हवा निकल गई. કેમ કે વરસાદ આવીને હોઈ જાય ને એટલે પછી તડકો જે નીકળે ને એમાં વાતો પૂરી હોય, પછી ભૂકા કાઢી નાખે. અને આપણે બરું વાવી દીધો હે હેઠાની ફરતે. આખો હેઠો બરું લીલકાવા માંડ્યો હે, એટલો બરુંનું આપણે વાવેતર કર્યું. कौन है ये लोग? कहां से आते हैं ये? આ ખાડો પણ ભરાઈ ગયો હે. ફાઇનલી માંડવી એવડી થઈ ગઈ છે. અને સુરજ દાદા ફાઇનલી આપણી કોરા પ્રકાશ ફેંકે છે. અને ફાઇનલી આપણો ભાઈબંધ પાછળ આયલો આવે છે. अरे कहना क्या चाहते हो? અને આપણે હવે ફાઇનલી આવી ગયા અહીં તળાવને કાંઠે. અને આપણે ચેનલનો હે ને બોલો શું કહેવાય, ચેનલ નહીં, ચેલેન્જ વિડીયો બનાવ્યો ને, જે અહીં બનાવ્યો હતા મંદિર છે ને હતી એમાંનું ત્યાં ફાઇનલી. તો ફાઇનલી મિત્રો ચાંદા મામા પણ આવી ગયા છે આકાશમાં. સુરજ દાદા ને ચાંદા મામા બે એક આવી. અને આપણે આ સાઈડ આવી ગયા હતા. અને અહીંથી આપણી માંડવી આવી રીતના કંઈક દેખાય છે. અને આયરું ભાઈ એવી દેખાય ને, વાહ ભાઈ વાહ, હું વાવેતરથી વાંચ ખેરે. અને આ થાંભલો જોયો એ આપણો હે ને વિડીયો જોઈ લીધો PGVCL વાળે, તે હે ને સીધો કરી નાખ્યો થાંભલો. તો ફાઇનલી મિત્ર આપણે માંડવીમાં નેદાઈ ગયું હતું, તોય પણ પાછું ઝીણું ઝીણું ખોડું પડવા માંડ્યું છે, તો પાછી માંડવી નેદવી જો હે. અને પ્લાનિંગ કરી છે હમણાં ક્યાંક બહાર ફરવા જવાની. જો બધે મિત્રો નેવરા થઈ ગયા છે તો આપણે પાછળ બરડાની મુલાકાત લેવા જવાનું હે આભાપરા ઉપર. કેમ કે ભાઈ અટાણે બધે પ્રવાસીઓ હે ને બહુ આભાપરા જાય છે, રીલું ને આવતી હોય છે. તો આપણે હમણાં જાઉં જો નવરા થઈ ગયા તો ભાઈબંધો બધાય. તો મિત્રો જો આ પોપિયું આપણી વાળી કેવડું થઈ ગયું હે, મકાન જેવડું તો થઈ જ ગયું હે. હવે ત્યાં પોપિયા લેવા પૂગવું કેમ? આપણે સીડી હે ને, સીડી હોય ને તો પૂગાય, નકર ના પૂગાય. कंट्रोल. અને આપણી ભાઈ પાસે જો આ પારો કરી નાખ્યો હે, ખેતર સુધાર્યું તે દી. જો પાણી ક્યાં હે, માથે આવી ગયું પાણી, આખી વાય ભરાઈ ગઈ. અને હવે જઈ પાછા આપણે ઘર બાજુ હાલતા થાય. તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વ્લોગમાં.